મિત્રો, હવે આપણે વાત કરશું નિકાસ પ્રોત્સાહનની બાબતમાં ઉદ્યોગ સાહસિકનો ફાળો પ્રદાન અથવા ભૂમિકા, અને એની જેવો જ વિદેશી હુંડિયામણ કમાવાની બાબતમાં ઉદ્યોગ સાહસિકનો ફાળો ભૂમિકા અથવા પ્રદાન. યાદ રાખજો, મોસ્ટ આઈએમપી બેમાંથી એક પરીક્ષામાં 100% હશે જ. બરાબર. હવે સૌથી પહેલાં નિકાસ પ્રોત્સાહનની બાબતમાં ઉદ્યોગ સાહસિક શું કરી શકે? તો કે સૌથી પહેલાં તો એ નિકાસલક્ષી એકમનું સ્થાપન કરી શકે, એવી વસ્તુ બનાવે કે જે બહાર વિદેશોમાં મોકલી શકાય, બહાર વિદેશોમાં જેની ડિમાન્ડ હોય, ઇન શોર્ટ જેની નિકાસ થઈ શકે એવી વસ્તુનું ઉત્પાદન કરતું એકમ એ સ્થાપી શકે. બરાબર છે. એની માટે એણે કઈ વસ્તુ બનાવવી, કયું સ્થાન રાખવું, આવી બધી બાબતો એણે વિચારવી પડે. બીજા તબક્કામાં તો કે એ 100% નિકાસલક્ષી એકમનું સ્થાપન કરીને પણ પોતાનો ફાળો આપી શકે. 100% નિકાસ, જે વસ્તુ બની બધી બહાર જ મોકલવાની. આપણી ઘણી બધી પ્રોડક્ટ એવી છે કે જેની વિદેશના બજારમાં બહુ જ ડિમાન્ડ છે, તો તમે 100% નિકાસલક્ષી એકમની સ્થાપના કરી શકો. બરાબર છે. તો એના એ રીતે ઉદ્યોગ સાહસિક છે એ નિકાસની પ્રોત્સાહનમાં પોતાનો ફાળો આપી શકે. બરાબર છે. પછી નિકાસલક્ષી અથવા નિકાસ જેને કરવાની છે અથવા નિકાસી જે વસ્તુ છે એનું ઉત્પાદન કરી શકે. એમાં એણે નવપ્રવર્તન સતત કરતું રહેવાનું, નવી નવી વસ્તુ બનાવતી રહેવાની, ગુણવત્તામાં સુધારો કરતો રહેવાનું, ઉપયોગિતામાં વધારો કરતો રહેવાનો, નવા નવા સંગઠનો સાથે જોડાણ કરતું રહેવાનું, નવા કાચા માલના સ્ત્રોત શોધી એમાંથી વસ્તુ બનાવવાની, નવી ઉત્પાદન પદ્ધતિ શોધી એમાંથી વસ્તુ બનાવવાની, અને એ રીતે એ સારામાં સારી નિકાસી વસ્તુ બનાવી વિદેશોમાં મોકલી શકે, અને એ રીતે એ નિકાસ પ્રોત્સાહનમાં પોતાનો ફાળો આપી શકે. પછી તો કે એ નિકાસી જે વસ્તુ છે એની ગુણવત્તા એને જાળવવાની છે. બરાબર. કારણ કે વિદેશના બજારમાં આપણી વસ્તુ સતત તો જ વેચી શકાય, સતત જો આપણે આપણી ગુણવત્તા મેન્ટેન કરીએ તો. એકવાર સારી વસ્તુ આપીએ પછી બીજી વાર આપણે સારી વસ્તુ ન આપીએ તો એ વિદેશના બજારમાં ન ચાલે. વિદેશનું બજાર છે એટલું સેન્સિટિવ હોય છે કે એમાં તમારી ગુણવત્તામાં એ લોકો બાંધછોડ કરતા નથી. ભાવના સંદર્ભમાં એ લોકો તમે જે ઈચ્છો એ પ્રમાણે ભાવ મળે, પણ ગુણવત્તાની બાબતમાં એ લોકો કોઈ પણ જાતનું બાંધછોડ કરતા નથી. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવાની. બરાબર છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે ઉદ્યોગ સાહસિક છે એણે નિકાસી જે વસ્તુ છે જેનું એ નિકાસ કરવાની છે, જે વિદેશના બજારમાં વેચવાની છે, એની એણે ગુણવત્તા જાળવવાના સતત પ્રયત્નો કરવાના છે. બરાબર છે. ક્વોલિટી કંટ્રોલ એન્ડ પ્લેસમેન્ટ ઇન્સ્પેક્શન છે. બરાબર છે. એમાં કન્સાઇનમેન્ટ વાઇઝ ઇન્સ્પેક્શન છે. આ બધા એવા મુદ્દાઓ છે કે જે ગુણવત્તા સાથે સંકળાયેલા છે. બરાબર છે. ગુણવત્તા જાળવવા માટેની આ બધી બાબતો છે. બરાબર છે. પછી સૌથી મોટી બાબત એ છે કે જો નિકાસને સ્ટેબલ કરવી હોય, બરાબર છે, અને વધુ નફો કમાવવો હોય તો તમારે તમારું જે ઉત્પાદન ખર્ચ છે એ નીચું લાવવું પડશે. ઉત્પાદન ખર્ચ નીચું આવે તો તમે લાંબો સમય સુધી બજારમાં ટકી શકો, તમે સારો નફો કમાઈ શકો. બરાબર છે. એટલે ઉદ્યોગ સાહસિક છે એ ઉત્પાદન ખર્ચ નીચું લાવવા માટેના પ્રયત્નો પણ કરી શકે, જેથી કરીને નિકાસી જે વસ્તુ છે એમાં એને પોતાને પ્રોફિટ મળે, દેશને પણ એમાં જેને કહી શકાય કે ફાયદો થાય, અને વિદેશના બજારમાં પણ જેને કહી શકાય કે તમે તમારી ઇમેજ જાળવી શકો. બરાબર છે. તો મોટો પ્લાન્ટ સ્થાપી શકે. નાના પ્લાન્ટની જગ્યાએ ધારો કે મોટો પ્લાન્ટ હોય, બરાબર છે, તો ઉત્પાદન ખર્ચ નીચું આવે છે. બરાબર છે. પછી ઉત્પાદનનો જથ્થો પણ અસર કરે. ઉત્પાદનનો જથ્થો જેમ વધારે હોય એમ એની પડતર નીચી આવે. બરાબર. જેને આપણે કહીએ ને કે કોસ્ટ જે છે આખી, બરાબર, પડતર જે નો સિદ્ધાંત છે મુજબ જેમ ઉત્પાદન વધે એમ એનું પડતર નીચી આવે. બરાબર છે. એટલે ઉદ્યોગ સાહસિક શું કરી શકે, તો જેમ બને વધારે ઉત્પાદન કરે એટલે આપોઆપ એનું પડતર નીચી આવે. બહુ મોટો પ્લાન્ટ રાખે એટલે એની પડતર નીચી આવે. બરાબર છે. પછી તમે જે નિપજકો છે બધા, બરાબર છે, એ મોંઘા લાવશો, બરાબર છે, તો જેને કહેવાય કે ખર્ચ વધુ આવશે. બરાબર. એની જગ્યાએ તમે નિપજકો બધા જો સસ્તા ભાવે લઈ આવશો તો તમારું ખર્ચ આપોઆપ નીચું આવી જશે. પછી જો વધુ કાર્યક્ષમ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો પણ ખર્ચમાં બચત થાય. ટેકનોલોજી જેટલી લેટેસ્ટ હોય, જેટલી મોંઘી હોય, એટલો પણ તમારી પડતર ઉપર તમે કંટ્રોલ રાખી શકો અથવા તમે પડતરને નીચી લાવી શકો. તો ઉદ્યોગ સાહસિક છે એ લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે. પછી હમણાં વાત કરી પ્રમાણે સસ્તા નિપજકો લાવી શકે. પછી જોવા જઈએ તો હમણાં વાત કરી કે વધુ ઉત્પાદન કરે. પછી આપણે વાત કરીએ એ પ્રમાણે મોટો પ્લાન્ટ રાખે. બરાબર છે. પ્લસ ઉત્પાદનમાં પણ એ સાતત્ય રાખે.
ઉત્પાદનમાં જેમ સાતત્ય હોય એટલે કે ઉત્પાદન સતત ચાલે તો પડતર આપોઆપ નીચી આવે. એમાં જો બ્રેક પડે તો ખર્ચ વધે. એટલે ઉદ્યોગ સાહસિક છે એ એવું કરે કે ભાઈ જે વસ્તુની નિકાસ કરવાની છે એનું ઉત્પાદન સતત કરે એટલે આપોઆપ પડતર નીચે આવે. અને પડતર નીચે આવવાનો બીજો ફાયદો એ પણ થાય કે તમે વિદેશના બજારમાં જે હરીફો છે એના કમ્પેરમાં તમે ઓછા ભાવે વસ્તુ વેચી શકો. ચાઇના છે એ આખા વિશ્વ ઉપર રાજ કરે છે બજાર ઉપર. એનું કારણ આ છે કે એની પડતર ઉપર કંટ્રોલ રાખે છે. એની પડતર એટલી બધી નીચી હોય કે એ વિદેશના બજારમાં બીજા કરતાં ખૂબ સસ્તો ભાવે વસ્તુ વેચી શકે. અહીંયા 20,000નો મોબાઈલ ધારો કે હોય, આપણી કોઈ કંપની 20,000નો મોબાઈલ વેચતી હોય તો એ જ ટેકનોલોજીવાળો મોબાઈલ એ આપણને 15,000માં આપે ચાઇનાવાળા. એટલે એની વસ્તુ વધારે વેચાય. એટલે તમે જો તમારી ગુણવત્તા ઉપર કંટ્રોલ રાખો, તમારા ઉત્પાદન ખર્ચ ઉપર તમે જો કંટ્રોલ રાખો તો તમે વિદેશના બજારમાં સસ્તા ભાવે વસ્તુ વેચી શકો. તો નિકાસ કરતો જે ઉદ્યોગ સાહસિક છે એણે આ બાબત ધ્યાન રાખવી જોઈએ અને એણે ઉત્પાદન ખર્ચ નીચો આવે એવા હંમેશા પ્રયત્ન કરવા જોઈએ. એટલે મોટો પ્લાન્ટ રાખવાનો, પછી ઉત્પાદન ખૂબ બને વધારે કરવાનું, નિપજકો સસ્તા લઈ આવવાના, સારી કાર્યક્ષમ કહી શકાય એવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો, ઉત્પાદનમાં સાતત્યતા જાળવવાની એટલે કે સતત ઉત્પાદન કરવાનું. બરાબર છે. તો આવા એ બધા મુદ્દાઓ પર ધ્યાન રાખે તો એની જે પડતર છે એ નિયંત્રિત બની શકે, પડતર નીચી આવી શકે અને વિદેશના બજારમાં એ પોતાની જે વસ્તુ છે અથવા નિકાસી જે વસ્તુ છે એને એ સસ્તા ભાવે વેચી શકે. બરાબર છે. પ્લસ જોવા જઈએ તો કાર્યક્ષમ શ્રમિક દ્વારા ઉત્પાદન કરવામાં આવે જેથી એની ગુણવત્તા જાળવી શકાય. મેં હમણાં વાત કરીને કે વિદેશના બજારમાં બે વસ્તુ ધ્યાનમાં રાખવાની. એક તો ત્યાંના જે હરીફો છે એના કરતાં તમારી કિંમત ઓછી હોવી જોઈએ અને બીજું તમારે ધ્યાન શું રાખવાનું છે, તમારી ગુણવત્તા છે એ એકદમ સારી હોવી જોઈએ. ગુણવત્તામાં જો કોમ્પ્રોમાઇઝ થાય, ગુણવત્તામાં જો ચેન્જીસ થાય તો વિદેશના બજારમાં લાંબો સમય સુધી કામ ન કરી શકાય. તો ગુણવત્તા જાળવવી હોય તો કાર્યક્ષમ શ્રમિકો દ્વારા ઉત્પાદન કરવું જોઈએ. તો ઉદ્યોગ સાહસિક છે એ આ બાબતને ધ્યાનમાં લઈ શકે. બરાબર છે. પછી સારું પેકિંગ કરવાનું. અહીંથી તમારે ત્યાં માલ વસ્તુ મોકલવાની છે તો ત્યાં જાય તો વસ્તુ એવી નવી રહે એ માટે થઈને સારું એકદમ જેને કહેવાય કે એકદમ સેફ પેકિંગ તમારે કરીને ત્યાં મોકલવાનું છે. બરાબર. પ્લસ જોવા જઈએ તો સમયસર ડિલિવરી. એ લોકો સમયના બાબત છે, એ લોકોને તમને સમયસર ડિલિવરી આપવી પડે. તમે એમાં પણ જો કાંઈ આગું પાછું કરો અથવા એમાં પણ કોમ્પ્રોમાઇઝ કરો તો એ લોકો ચલાવી લેતા નથી, વિદેશના બજારમાં ચાલે નહીં. તો સમયસર ડિલિવરી થાય એવા તમારે પ્રયત્ન કરવા જોઈએ. બરાબર છે. અને સતત તમારે વિદેશી બજારનું સંશોધન કરતું રહેવું જોઈએ કે ત્યાં કઈ વસ્તુના ટ્રેન્ડ છે, કઈ વસ્તુ ચાલે છે, લોકો ત્યાં શું પસંદ કરે છે. બરાબર. તો આ રીતે આવા બધા મુદ્દાઓ દ્વારા, આવા બધા પગલાઓ દ્વારા, બરાબર છે, અથવા આવા બધા કાર્યો દ્વારા ઉદ્યોગ સાહસિક છે એ નિકાસ પ્રોત્સાહનની બાબતમાં પોતાનો ફાળો આપી શકે, નિકાસો વધારી શકે, પોતાના દેશને એ ફાયદો અથવા લાભ આપી શકે. બરાબર છે. આવી જ બાબત છે વિદેશી ઊંડિયામણ કમાવાની સંદર્ભમાં એનો ફાળો. બરાબર છે. હવે સૌથી પહેલાં તો વિદેશી ઊંડિયામણ કમાવવું હોય, વિદેશી નાણું આપણે ધારો કે કમાવવું હોય તો શું કરવું જોઈએ? બરાબર. તો કે સૌથી પહેલાં તો આપણે વાત કરી કે નિકાસ કરવાની. નિકાસ જેટલી વધારે થાય એટલું વિદેશી ઊંડિયામણ વધારે આવે, વિદેશી નાણું વધારે આવે. સીધી જ વાત છે. બરાબર. તો સૌથી પહેલાં તો કઈ વસ્તુ વેચી શકાય એમ છે, કયા દેશની સામાજિક પરિસ્થિતિ કેવી છે, કયા દેશમાં કઈ વસ્તુની જરૂરિયાત છે, કયા દેશના લોકો કેવી વસ્તુ પસંદ કરે છે, આવી બધી બાબતોની સૌથી પહેલાં ઉદ્યોગ સાહસિકે જાણકારી મેળવવી પડે. બરાબર છે. પછી નિકાસી વસ્તુનું સ્વરૂપ નક્કી કરવું પડે કે ભાઈ આપણે કેવી ગુણવત્તા રાખશું. પછી સમયસર ડિલિવરી આપવી પડે. બરાબર છે. પછી સતત નવપ્રવર્તન કરીને વસ્તુની ઉપયોગિતામાં વધારો કરતો રહેવો પડે. કારણ કે એકની એક વસ્તુ લાંબો સમય સુધી વિદેશના બજારમાં ન ચાલે અને તમારે જો વિદેશી ઊંડિયામણ કમાવવું હોય તો નિકાસ કરવી પડે, વધુ નિકાસ કરવી પડે. અને એ માટે થઈને સૌથી પહેલાં તમારે જાણકારી મેળવો કે કયા દેશમાં કઈ વસ્તુ મોકલી શકાય એમ છે, કઈ વસ્તુ ક્યાં વેચી શકાય એમ છે, કયા દેશમાં કઈ વસ્તુની ડિમાન્ડ છે, કયા દેશના લોકો કઈ વસ્તુ પસંદ કરે છે. તો આવી બધી પહેલાં જાણકારી મેળવો. પછી તમે તમારી વસ્તુનું સ્વરૂપ નક્કી કરો, સમયસર ડિલિવરી મળે એવા પ્રયત્ન કરો, ગુણવત્તા જળવાય એવા પ્રયત્ન કરો, નવપ્રવર્તન દ્વારા વસ્તુમાં સતત નવા સુધારા થાય એવા પ્રયત્ન કરો. બરાબર છે. અને પછી તમારે નિકાસી વસ્તુની માંગમાં વૃદ્ધિ થાય એવા પગલાઓ લેવાના છે. હવે આ માટે તમારે શું કરવાનું? તો હમણાં મેં વાત કરી પ્રમાણે કિંમતમાં ઘટાડો કરો. બરાબર છે. કિંમતમાં ઘટાડો કરવા માટે ઉત્પાદન ખર્ચ ઘટાડવું પડે, જેની આપણે હમણાં વાત કરી. તો તમે બને તો ઉત્પાદન ખર્ચ ઘટાડો અને એ રીતે કિંમત પણ ઘટાડો જેથી કરીને વિદેશના બજારમાં તમે લાંબો સમય સુધી કામ કરી શકો. પછી વસ્તુમાં વિવિધતા લાવો.
વસ્તુમાં વિવિધતા હશે તો વિદેશના બજારમાં તમે લાંબો સમય સુધી ટકી શકશો, બરાબર છે. ત્યાં તમે સતત જાહેરાત કરો, સતત પ્રચાર કરો, સતત પ્રસાર કરો, બરાબર છે. અને વિદેશોની અંદર તમે તમારા એક્ઝિબિશન્સ છે એ તમે યોજો. વિદેશોના બજારમાં કોઈ એક્ઝિબિશન થતું હોય, કોઈ જેને કહેવાય કે ટ્રેડ ફેર થતો હોય, એમાં તમે ભાગ લો. ત્યાં જઈને તમે તમારી વસ્તુ ડિસ્પ્લે કરો, લોકોને ત્યાં વસ્તુ બતાવો, તમારી સમજાવો, બરાબર. એની ઉપયોગિતા તમે સમજાવો. તો આ રીતે તમે નિકાસી જે વસ્તુ છે એની માંગ વધારી શકો. નિકાસી વસ્તુની માંગ વધે તો નિકાસો વધે, અને નિકાસો વધે તો વિદેશી ઊંડિયામણ વધુને વધુ આપણા દેશમાં આપણે લાવી શકીએ, બરાબર છે. અને પછી હમણાં વાત કરી પ્રમાણે કે બજારમાં ટકવા માટે તમારે ભાવ નિયંત્રિત રાખવો પડશે. વિદેશના બજારમાં તમારે ઓછા ભાવે વસ્તુ વેચવી પડશે, અને એ માટે તમારી પાસે એક જ રસ્તો છે. તમે તમારી નિકાસી જે વસ્તુ છે એનું ઉત્પાદન ખર્ચ નીચું લાવો, બરાબર. આપણે હમણાં વાત કરી પ્રમાણે કે 100% ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરો, બરાબર છે. નવી ટેકનોલોજીનો ઉપયોગ કરો, કાચા માલના નવા સ્ત્રોતો શોધો, નીચા દરે તમે ધિરાણ લઈ આવો, બરાબર છે. કાર્યક્ષમ શ્રમિકો દ્વારા ઉત્પાદન કરો. પછી યોગ્ય સુવિધા જ્યાં તમને મળે હોય ત્યાં તમે તમારા એકમની સ્થાપના કરો, બરાબર છે. પછી મોટો પ્લાન્ટ રાખો જેથી કરીને ખર્ચ નીચું આવે. ઉત્પાદનનો જથ્થો વધારે રાખો જેથી કરીને ઉત્પાદન ખર્ચ નીચું આવે. સસ્તા નિપજકો લઈ આવો જેથી કરીને ઉત્પાદન ખર્ચ નીચું આવે. તો આ રીતે તમે તમારા ઉત્પાદન ખર્ચને નીચું લાવો અને વિદેશના બજારમાં સસ્તા ભાવે વસ્તુ વેચવાનો પ્રયત્ન કરો. તો નિકાસો વધશે, વિદેશી ઊંડિયામણ વધુને વધુ આપણા દેશમાં આવશે, બરાબર છે. અને છેલ્લે નવા ઉત્પાદનના ક્ષેત્રો શોધો. વિદેશના બજારમાં ઘણી બધી વસ્તુ એવી છે કે જેની ડિમાન્ડ છે, બરાબર. જેમ કે આયુર્વેદિક વસ્તુઓ છે, હવે હર્બલ વસ્તુઓનો કન્સેપ્ટ આવ્યો, બરાબર છે. એમાં કોરોના સમય છે તો વિદેશના બજારમાં આપણી આયુર્વેદિક દવાઓની બહુ ડિમાન્ડ છે. તો તમે એ ત્યાં બજારમાં મૂકી શકો. જો તમે ફાર્માસ્યુટિકલ કંપની છો તો તમે આયુર્વેદિક દવાઓ બનાવી તમે ત્યાં મોકલો. બહુ જબરદસ્ત તમે ત્યાં ધંધો કરી શકશો, નિકાસો વધશે, વિદેશી ઊંડિયામણ આવશે, બરાબર છે. પછી હર્બલ વસ્તુમાં વાત કરી. પછી ન્યુટ્રિસ્યુટિકલ વસ્તુઓ છે એની પણ બજારમાં બહુ ડિમાન્ડ છે વિદેશના. પછી આપણી કલાત્મક જે વસ્તુઓ છે એની વિદેશના બજારમાં બહુ ડિમાન્ડ છે. આપણા અમુક એવા ફળો છે જેની વિદેશના બજારમાં બહુ ડિમાન્ડ છે. આપણું મધ, ખાસ કરીને આપણી જે હની છે, આપણે મધ બનાવીએ છીએ અહીંયા આપણા દેશમાં, જે આપણે પ્રોડ્યુસ કરીએ છીએ, એની વિદેશના બજારમાં બહુ ડિમાન્ડ છે. તો તમે આવી બધી આવા નવા ઉત્પાદનના ક્ષેત્રો શોધી અને તમે વિદેશના બજારમાં જો નિકાસો કરો તો 100% નિકાસો વધે અને વિદેશી ઊંડિયામણ પણ વધુને વધુ તમે કમાઈ શકો અથવા દેશમાં લાવી શકો. થેન્ક યુ. બેમાંથી એક પરીક્ષામાં ફરજિયાત પૂછાશે.